વઢવાણના મનસુરી વિસ્તારમાં આવેલી દાજીરાજ હાઈસ્કૂલમાં મોટા અને જોખમી ઝાડના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે। હાઈસ્કૂલના પાછળના ભાગે આવેલા ઝાડ એટલા મોટા થઈ ગયા છે કે ગમે ત્યારે રોડ પર પડી શકે છે। મનસુરી વિસ્તારના લોકોનો મુખ્ય માર્ગ હોવાથી ભારે પવન આવે ત્યારે મોટો અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે। સ્થાનિક નાગરિકો દ્વારા જોખમી ઝાડ કાપવા માટે પ્રિન્સિપાલને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પ્રિન્સિપાલ તરફથી કોઈ સંતોષકારક જવાબ કે કાર્યવાહી કરવામાં આવી નથી। લોકોની સ્પષ્ટ ચેતવણી છે કે ઝાડ તાત્કાલિક કાપવામાં નહીં આવે અને કોઈ અકસ્માત થશે તો તેની જવાબદારી દાજીરાજ હાઈસ્કૂલના જવાબદાર વ્યક્તિની રહેશે। મારું નામ ફિરોઝભાઈ ઉમરભાઈ, દાજીરાજ હાઈસ્કૂલ પાછળ મનસુરી વિસ્તારમાં રહું છું અને દાજીરાજ હાઈસ્કૂલમાં ઝાડવા છે 50 થી 60 ફૂટના। બે અરજી કરી છે પ્રિન્સિપાલ સાહેબને, પણ પ્રિન્સિપાલ સાહેબ કંઈ ધ્યાન દેતા નથી। જો ઝાડવા મારા ઘર ઉપર પડશે તો નિશાર પ્રિન્સિપાલ સાહેબની જવાબદારી રહેશે અને અમે વરસાદ વાવાઝોડું હોય તો ઘર ખાલી કરીને અમારે બીજાના ઘરે સુવા વહી જવું પડે છે। રોડ ઉપર દાજીરાજ હાઈસ્કૂલ પાછળ મનસુરી વિસ્તારના ખૂણા ઉપર જ છે અને બધા સહયોગ કરીને પ્રિન્સિપાલ સાહેબને 2 દાન અરજી આપેલી છે। પ્રિન્સિપાલ સાહેબ એમ કે ઝાડવા લઈ જવાના નહીં અહીંથી, તો એ પાછા મજૂરી આપતા નથી કાપવાવાળાને। એમની જવાબદારી અમારા ઘરને કોઈને અમને નુકસાન થાય છે તો એ જવાબદારી પ્રિન્સિપાલ સાહેબની રહેશે દાજીરાજ હાઈસ્કૂલના।